નમસ્કાર મિત્રો, આજે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની વાક્યરચના વિશે શીખીશું. એક્ટિવ વોઇસ એટલે આપણે ગુજરાતીમાં કહીએ કર્તરી વાક્ય અને પેસિવ વોઇસ એટલે કર્મની વાક્ય. મિત્રો, કર્તરી અને કર્મની એ ગુજરાતી વ્યાકરણની અંદર આપણે ભણી ચૂક્યા હશે. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એટલે કર્તરી અને કર્મની વાક્ય. એનો સામાન્ય અર્થ જોઈએ તો કર્તરી મતલબ કે કર્તા અને કર્મની એટલે મતલબ કે કર્મ. જ્યાં કર્તાથી શરૂઆત હોય, કર્તાને પ્રાધાન્ય આપ્યું હોય તો તે વાક્યને આપણે એક્ટિવ વોઇસ સમજીશું. અને કર્મનું મહત્ત્વ વધારે હોય, કર્મને પ્રાધાન્ય આપ્યું હોય તો આપણે તે વાક્યને પેસિવ વોઇસ સમજીશું. મિત્રો, દરેક કાળની અંદર દરેક સેન્ટેન્સના એક્ટિવ પેસિવ બનાવવા માટે કેટલાક નિયમો છે, એ આપણે નિયમો જોઈશું. તેના પહેલાં આપણે કોઈ પણ સેન્ટેન્સ હોય તો એ સેન્ટેન્સનું શું કરવાનું, એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં બનાવવું હોય તો આપણે સૌથી પહેલાં શું કરવાનું, તો આ ત્રણ વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ સેન્ટેન્સ હોય તો પહેલાં એનો આપણે કાળ ઓળખવાનો છે. હવે કાળ કેવી રીતના ઓળખાય તો એકવાર યાદ રાખો. જો ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું હોય તો એ સાદો વર્તમાન કાળ હોય. જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો એ સાદો ભૂતકાળ હોય. વિલ કે સેલ સાથે જો ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય તો એ સાદો ભવિષ્યકાળ હોય. ઇઝ એમ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી આપેલું હોય તો એ ચાલુ વર્તમાન કાળ હોય. વોઝ વર વત્તા ક્રિયાપદનું આઈએનજી આપેલું હોય તો એ ચાલુ ભૂતકાળ હોય. હેવ હેઝ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું હોય તો એ પૂર્ણ વર્તમાન કાળ હોય. અને હેડ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું હોય તો એ પૂર્ણ ભૂતકાળ હોય છે. જો કાળની ઓળખ થઈ જાય ત્યાર પછી એના ટુ બીના રૂપ નક્કી કરવાના છે, જે આપણને એક્ટિવમાંથી પેસિવ વોઇસ બનાવવામાં ખૂબ જ ઉપયોગી હોય છે. જો સાદો વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય તો એના ટુ બીના રૂપ થાય છે ઇઝ એમ આર. જો સાદો ભૂતકાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય તો એના ટુ બીના રૂપ થાય છે વોઝ વર. ભવિષ્યકાળની અંદર તો આપણને ટુ બીના રૂપ વિલ અને સેલ ખબર જ છે. ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ અને હેઝ. જ્યારે પૂર્ણ ભૂતકાળ હોય તો આપણે હેડ ટુ બીના રૂપ તરીકે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. કાળ અને ટુ બીના રૂપ નક્કી થયા પછી આપણે વાક્યની અંદર ત્રણ વસ્તુ શોધવાની છે. કર્તા, કર્તા મીન્સ કે સબ્જેક્ટ, ક્રિયાપદ અને કર્મ. મિત્રો, જો વાક્યની અંદર કર્તા ક્રિયાપદ આપેલું હોય પરંતુ જો કર્મ ના આપેલું હોય તો તે વાક્યનું પેસિવ વોઇસ બનતું નથી. એટલે આ ત્રણ વસ્તુ શોધવું ખૂબ જ જરૂરી છે. કર્તા જે ક્રિયા કરે છે તે, ક્રિયાપદ અને કર્મ, આ ત્રણ વસ્તુ આપણે શોધ્યા પછી આપણે નિયમ પ્રમાણે એ વાક્યને પેસિવ વોઇસ બનાવીશું. તો હવે આપણે આનો નિયમ જોઈશું. જોઈએ મિત્રો, નિયમ તો કે કર્તાના સ્થાને કર્મ અને કર્મ સ્થાને કર્તા. કોઈ એક સેન્ટેન્સ આપેલું હોય, એ કર્તાથી શરૂઆત થઈ હોય તો એના સ્થાને પાછળથી કર્મનું રૂપ મૂકવું અને કર્તાની જગ્યાએ કર્મનું રૂપ આવ્યા પછી કર્મ જે છે તેની જગ્યાએ કર્તાનું કર્મ વિભક્તિવાળું રૂપ આપણે મૂકવાનું હોય છે. એક્ઝામ્પલમાં આપણે સમજીશું. ત્યાર પછી બીજો નિયમ છે કાળ અને કર્મ. આપણે કહ્યું હતું પહેલાં કે કાળ ઓળખવાનો, એના પછી આપણે ટુ બીનું રૂપ જોવાનું છે. તો કાળ કેવી રીતના ઓળખશો, તો ક્રિયાપદના રૂપના આધારે આપણે એનો કાળ ઓળખવા પ્રયત્ન કરીશું. કાળ ઓળખાઈ જાય ત્યાર પછી કર્તાના રૂપના આધારે નહીં, પાછળથી આપણે જે કર્મનું રૂપ આપણે આગળ લાવવાના છે એના અનુસંધાને ટુ બીનું રૂપ, એક વચન હોય કે બહુવચન હોય એના આધારે આપણે ટુ બીનું રૂપ મૂકીશું. ત્યાર પછી તરત જ ક્રિયાપદનું ભૂતકૃદંત જ આવશે. મિત્રો, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની વાક્યરચનાની અંદર હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંત જ વપરાય છે. ત્યાર પછી તરત જ ક્રિયાપદનું ભૂતકૃદંત મૂક્યા પછી આપણે બાય મૂકવાનું છે. અને બાય મૂક્યા પછી કર્તાનું કર્મવાળું રૂપ મૂકવાનું છે. એ કર્તાનું કર્મવાળું રૂપ કયું થાય તો આપણે હવે એક ટેબલ બનાવીને જોઈએ. મિત્રો, જોઈએ તો કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ. કર્તા વિભક્તિ આઈ હોય, જ્યારે કર્તા આઈ હોય તો એનું પેસિવ વોઇસમાં મી થાય છે. વી હોય તો અસ, યુ હોય તો યુ, હી હોય તો હિમ, સી હોય તો હર, ઇટ હોય તો ઇટ, ધે હોય તો ધેમ. આ કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિ જે આપણે કર્તાના સ્થાને
કર્મ અને કર્મના સ્થાને કર્તાનું કર્મવાળું રૂપ મૂકવા જઈ રહ્યા છે એના માટે ખૂબ જ ઉપયોગી છે। અને હા, જો કોઈ નામ આપેલું હોય તો એ નામમાં કોઈ ફેરફાર થતો નથી, આપણે એમનું કર્મ વિભક્તિમાં પણ એ જ નામ લખીશું। હવે આપણે થોડા વાક્ય જોઈએ મિત્રો। અહીં ઉદાહરણ જોઈએ આપણે, હી પ્લેઝ ક્રિકેટ, બરાબર છે। તો વાક્યમાં જો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગેલો છે, આપણે સૌથી પહેલાં કાળ ઓળખવાનું છે। તો એસ કે ઈએસ પ્રત્યે લાગ્યો મતલબ કે કયો કાળ છે? સાદો વર્તમાન કાળ। હવે આપણને ખબર પડી કે સાદો વર્તમાન કાળ છે તો એના ટુ બીના રૂપ કયા થાય? તો આપણે આગળ જોયું કે ઇઝ, એમ, આર એ સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ માટે ટુ બીના રૂપ છે, તો આપણે ટુ બીના રૂપ પણ અહીં આગળ લખી દઈશું, ઇઝ, એમ, આર। હવે આપણે એમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધીશું। તો શરૂઆતમાં જે ક્રિયા કરે છે સબ્જેક્ટ, અહીં આપણે જોયું એ ક્રિયાપદ છે અને અધર જે છે આ ક્રિકેટ છે એ આપણું ઓબ્જેક્ટ છે, મતલબ કે કર્તા, ક્રિયાપદ અને કર્મ ત્રણે આગળ આપેલા જ છે। હવે આપણે નિયમ પ્રમાણે એનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવીશું। તો નિયમ એવો હતો પહેલો કે કર્તા છે એના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા, મતલબ કે આગળનું આપણે પાછળ લઈ જવાનું છે અને પાછળનું નામ આપણે આગળ લાવવાનું છે। તો ક્રિકેટ આપણે આગળ લાવ્યા, ક્રિકેટ। ત્યાર પછી એવું હતું કાળ, કાળ કયો છે? સાદો વર્તમાન કાળ, એના આધારે ટુ બીનું રૂપ શું આવશે? ઇઝ, એમ, આર। તો ઇઝ મૂકવું, એમ મૂકવું કે આર મૂકવું? તો કર્મનું રૂપ, આપણે જે કર્મનું રૂપ આપણે આગળ લાવ્યા છે એના આધારે મૂકવાનું। તો ક્રિકેટ। મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું, આપણે આને કોઈ ગેમ હોય, કોઈ ભાષા હોય, કોઈ ખાવાની વસ્તુ હોય, કોઈ પીવાની વસ્તુ હોય, એની સાથે એક વચનનું જ ક્રિયાપદ વપરાય છે, એટલા માટે આપણે આગળ ઇઝ મૂકીશું। ત્યાર પછી ત્રીજો નિયમ એવો હતો ક્રિયાપદનું ભૃતકુદનનું રૂપ। હા, આપણે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસની અંદર ક્રિયાપદના ભૃતકુદનના રૂપ જ વપરાશે, એ આપણને આવડવા જોઈએ। પ્લેનું થાય પ્લેડ, તરત જ આપણે બાય મૂકીશું અને બાય મૂક્યા પછી હીનું કર્મ વિભક્તિ શું થાય? હિમ થાય। આ આપણું એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ બની ગયું છે। ફરી વખત આ સમજીએ, હી પ્લેઝ ક્રિકેટ એક સેન્ટેન્સ આપેલું છે, એની અંદર જોઈએ તો આપણે ક્રિયાપદને એસ કે ઈએસ લાગેલો છે, મતલબ એ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ। તો એના ટુ બીના રૂપ કયા થાય? ઇઝ, એમ, આર। હવે આપણે જોઈએ અંદર શું? કર્તા, ક્રિયાપદ અને કર્મ ત્રણ આપેલું છે। જો કર્મ ન આપેલું હોય તો તે વાક્યનું પેસિવ વોઇસ બનતું નથી। હવે આપણે નિયમ પ્રમાણે જઈએ તો કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા। તો ક્રિકેટને આપણે આગળ લાવ્યા, તરત જ આપણે શું મૂક્યું? ટુ બીનું રૂપ મૂક્યું, એના પછી તરત જ ક્રિયાપદનું ભૃતકુદંત આવે, ક્રિયાપદના ભૃતકુદંત પછી તરત જ આપણે બાય મૂકવાનું છે અને બાય મૂક્યા પછી કર્તાનું કર્મ વિભક્તિનું નામ મૂકવાનું છે। બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે મિત્રો, બીજું એક એક્ઝામ્પલ છે વી ગો ટુ આબુ। આપણે જોઈએ ક્રિયાપદનું આગળ મૂળ રૂપ આપેલું છે, મતલબ એ પણ શું છે? સાદો વર્તમાન કાળ। સાદો વર્તમાન કાળ હોય તો એના ટુ બીના રૂપ કયા થાય? ઇઝ, એમ, આર। હવે આપણે શું શોધવાનું? કર્તા, ક્રિયાપદ અને કર્મ। હવે જે આ ટુ વપરાયું છે તો પ્રેપોઝિશન છે, કોઈ સ્થળ તરફ જવાની ગતિ દર્શાવે છે, એટલે આપણે પેસિવ વોઇસની અંદર એનો ઉપયોગ કરીશું નહીં। હવે આપણે જોઈએ, ચલો આપણને કર્તા, કર્મ અને ક્રિયાપદ મળી ગયું છે, તો નિયમ પહેલો શું છે? કર્તા સ્થાને કર્મ, કર્મ સ્થાને કર્તા, એટલે કે આગળનું પાછળ, પાછળનું આગળ। આપણે આબુને આગળ લાવીશું। ત્યાર પછી ટુ બીનું રૂપ, આબુ એ તો સ્થળ છે, એક જ હોવાનું, એટલે એની સાથે શું આવશે? ઈ જ આવશે। વી હોત તો આપણે આર આવત, પણ વીનું આપણે કર્તા લેવાનો નથી, એ તો પાછળ જતો રહ્યો છે, એટલે આપણે શું રાખવાનું છે? વી નહીં, આપણે તો જે કર્મનું નામ આગળ આવ્યું છે એના આધારે આપણે ટુ બીનું રૂપ મૂક્યું છે, એટલે પરીક્ષાની અંદર કે ક્યાંય આની ભૂલ થાય નહીં। હા, ચલો આપણે ઈ જ મૂકી દીધું ટુ બીનું રૂપ। ત્યાર પછી શું આવશે? ક્રિયાપદનું ભૃતકુદન, ગોનું શું થાય? ગો, વેન્ટ, ગોન, ગોન થાય। તો આપણે આગળ લખીશું ક્રિયાપદનું ભૃતકુદન, ક્રિયાપદના ભૃતકુદન પછી તો શું લખવાનું છે? હા, બાય લખવાનું છે। બાય લખ્યું આપણે, ચલો બાય લખ્યા પછી કર્તાનું કર્મ વિભક્તિવાળું નામ, કર્તાનું કર્મવાળું રૂપ શું થાય? તો આઈનું મી થાય, વીનું અસ થાય, યુનું યુજ રે,
હીનું હિમ થાય, સીનું હળ થાય, ઈટનું ઈટ રે અને ધેનું ધેમ થાય. તો વિશે તો આપણે શું લખીશું? અસ. છે ને એકદમ સહેલું. ચલો આપણે બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. હજુ જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે, ધ કાવ ગીવ્સ અસ મિલ્ક. ગાય આપણને દૂધ આપે છે. ચલો આપણે આગળ જોઈએ. ક્રિયાપદને એસ એટલે કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળ છે એટલે હવે ટુ બીના રૂપ કયા થશે? ઇઝ, એમ અને આર. હવે એ પણ આપણને ખબર પડી ગઈ. હવે શું શોધવાનું છે? કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો શરૂઆતમાં છે કર્તા, એની સાથે છે ક્રિયાપદ. હવે અહીં બે શબ્દો આપેલા છે, અસ અને મિલ. આ બેમાંથી કર્મ કયો લેવાનો આપણે? થાય ને કન્ફ્યુઝન. જોઈએ આપણે. ગીવ એટલે શું થાય? આપવું. જ્યારે આવા બે કર્મ હોય તો સાચો કર્મ શોધવા માટે આપણે ક્રિયાપદનું ગુજરાતી કરવું પડે. ધ કાવ ગીવ. ગીવ એટલે આપે. ગાય આપણને શું આપે છે? દૂધ આપે છે. એટલે આપણો કર્મ શું બનશે? મિલ્ક બનશે. આ જે વધારાનો કર્મ છે એને આપણે ક્રિયાપદના ભૂતકૃદન પછી ટુ લગાવીને મૂકવાનું છે. એક્ઝામ્પલમાં આપણે જોઈશું. હવે શું છે? કર્તા સ્થાને કર્મ, કર્મ સ્થાને કર્તા. મિલ્ક. હમણાં જ વાત કરી, ખાવાની વસ્તુ હોય, પીવાની વસ્તુ હોય, કોઈ ભાષા હોય, કોઈ ગેમ હોય, એની સાથે એક વચનનું જ ક્રિયાપદ વપરાય. બરાબર. ત્યાર પછી ગીવનું શું થાય? ગીવન. હવે જો ક્રિયાપદનું ભૂતકૃદન મૂક્યું છે એના પછી તરત જ આપણે ટુ મૂકી આ વધારાનો કર્મ અહીં મૂકીશું. ગીવન ટુ અસ બાય ધ કાવ. પડીને ખબર? ચલો બીજું એક એક્ઝામ્પલ આવું લઈએ. મિસ્ટર શાહ ટીચીસ મી ઇંગ્લિશ. આપણે આગળ જોઈએ. ક્રિયાપદને એસ એટલે સાદો વર્તમાન કાળ છે. એના ટુ બીના રૂપ કયા થાય? ઈ જેમ આ. ચલો હવે કર્તા, ક્રિયાપદ અને કર્મ બે આપેલા છે. તો સાચો કર્મ કયો? ટીચીસ એટલે ભણાવવું. શું ભણાવે છે મિસ્ટર શાહ? ઇંગ્લિશ શીખવાડે છે, ઇંગ્લિશ ભણાવે છે. તો આપણું કર્મ ઇંગ્લિશ રહેશે. આ મી છે અને આપણે ક્રિયાપદના ભૂતકૃદન પછી મૂકીશું. જોઈએ. ઇંગ્લિશ. ટુ બીનું રૂપ શું આવશે? ઇઝ. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદન ટીચીસનું શું થાય? ટોટ. ત્યાર પછી આપણે ટુ મૂકી અને આ વધારાનો કર્મ અહીં મૂકવાનો છે. ટોટ ટુ મી બાય મિસ્ટર શાહ. જોયું ને મિત્રો, આપણે સાદા વર્તમાનકાળની વાક્યરચનાની અંદર એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ. હવે આપણે સાદા ભૂતકાળની વાક્યરચનાનું શીખીએ. મિત્રો એ એક્ઝામ્પલ આપ્યું છે, હી એટ એન એપલ. જો ક્રિયાપદનું કયું રૂપ આપ્યું છે? ઈટ, એટ, ઈટન. આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. જો વાક્યની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો એ સાદા ભૂતકાળનું જ વાક્ય હોય, કારણ કે ક્રિયાપદના ભૂતકાળનું રૂપ માત્ર ને માત્ર સાદા ભૂતકાળમાં જ વપરાય છે, બીજે ક્યાંય તેનો ઉપયોગ થતો નથી. એટલે આપણે આ કયું વાક્ય છે? સાદો ભૂતકાળ. હવે સાદો ભૂતકાળ છે તો એના ટુ બીના રૂપ શું થાય? વોઝ અને વર. હવે આપણે શું શોધવાનું છે? હા, કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો શરૂઆતમાં છે આપણું કર્તા છે, આ આપણું ક્રિયાપદ છે, એન એપલ છે એ આપણું કર્મ છે, ઓબ્જેક્ટ છે. ચલો હવે નિયમ જોઈશું આપણે. ત્રણ વસ્તુ છે એટલે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ બનશે જ. જો કર્મ ના હોય તો પેસિવ વોઇસ બનતું નથી. હવે આપણે જોઈએ તો કર્તા સ્થાને કર્મ અને કર્મ સ્થાને કર્તા. તો આપણે આ નામને આગળ લાવવાનું છે, આ નામને આપણે પાછળ લઈ જવાનું છે. એન એપલ. હવે ટુ બીના રૂપ જોઈએ આપણે તો એક વચન છે, કારણ કે આર્ટિકલ આપેલો છે એટલે વોજ આવશે. અહીં આપણે હી ને જોવાનું નથી, અહીં આપણે એન એપલને જોવાનું છે એટલે આપણે લખીશું વોઝ. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદન તો ઈટ, એટ, ઈટન. તરત જ બાય મૂકીશું અને બાય મૂક્યા પછી હીનું શું થશે? હિમ. મિત્રો સાદા ભૂતકાળની આ વાક્યરચના ખૂબ જ સહેલી છે, પરંતુ આપણને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ ખબર હોય તો જ આપણે એને સારી રીતે ન્યાય આપી શકીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. તો એક એક્ઝામ્પલ આપેલું છે, ભૈરવી વોશ ઓલ ધ ક્લોથીસ. હવે આપણે આગળ જોઈએ. ક્રિયાપદને ઈડી પ્રત્યે લાગ્યો છે તો આ સાદા ભૂતકાળની વાક્યરચના છે. સાદા ભૂતકાળમાં આપણે જોઈએ તો ટુ બીના રૂપ તરીકે
વોજ અને વરનો ઉપયોગ થાય છે। હવે આપણે જોઈશું કર્તા। તો શરૂઆતમાં છે એ કર્તા છે એટલે આપણે સબ્જેક્ટ લખીશું, આ ક્રિયાપદ છે એટલે વર્બ લખીશું ને ઓલ ધ ક્લોથીસ એ આપણું ઓબ્જેક્ટ છે, કર્મ છે। હવે આપણે નિયમ પ્રમાણે કર્તા સ્થાને કર્મ, કર્મ સ્થાને કર્તા, ઓલ ધ ક્લોથીસ। હવે અહીં બહુવચન છે એટલે આપણે ભૈરવીના નામની જગ્યાએ આપણે જો ટુ બીનું રૂપ એક વચન મૂકી શકતા હોય તો આપણે બહુવચન છે, કર્મનું રૂપ છે, એના આધારે આપણે બહુવચન કર્મના આધારે આપણે ટુ બીનું રૂપ મૂકવાનું છે એટલે આ બહુવચન છે એટલે આની સાથે શું આવશે? વર। ઓલ ધ ક્લોથીસ વર વોશ, એનું ભૂતકુદન પણ વોશ જ થશે, વોશ બાય ભૈરવી। મિત્રો નામમાં એનું કર્મ વિભક્તિમાં કોઈ ફેરફાર થતો નથી, નામમાં એ જ રહે છે, પરંતુ આપણે જોવાનું કે જ્યારે ટુ બીનું રૂપ આપણે મૂકીએ તો એ કર્મના રૂપના અનુસંધાને મુકાય છે, કર્તાના રૂપના અનુસંધાને નહીં। સાદો ભવિષ્યકાળ, આપણે જોયું હતું એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની અંદર સૌથી પહેલાં કાળ ઓળખવાનો, ત્યારબાદ ટુ બીના રૂપ નક્કી કરવાના અને ત્યાર પછી કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધવાનું, ત્યાર પછી નિયમ પ્રમાણે આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા હતા। મિત્રો સાદા ભવિષ્યકાળની વાક્યરચનાની અંદર વિલ કાં તો સેલ પહેલાંથી આપેલો જ હશે અને ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હશે એ એની ઓળખ છે, તો આપણે ટુ બીના રૂપ શોધવાના રહેતા નથી। ટુ બીના રૂપ તરીકે આપણે વિલ કાં તો સેલ, મોટે ભાગે વિલ જ આપણે ઉપયોગ કરીશું। ક્રિયાપદના ભૃતકુદંત મૂકતા પહેલાં આપણે તેની પહેલાં બી મૂકવું પડે છે, મતલબ કે જ્યારે વિલ, સેલ, કેન, કુડ, વુડ, શુડ, મે, માઇટ, મસ્ટ જેવા મોડલ ઓક્ઝિલરી વર્બ આપેલા હોય અને એવા વાક્યનું જો આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા હોય ત્યારે ક્રિયાપદના ભૃતકુદંત પહેલાં આપણે બી મૂકવું ફરજિયાત છે। આપણે એની પહેલાં વાક્યરચના જોઈશું। એક્ટિવ વોઇસની વાક્યરચના થાય છે કર્તા પ્લસ વિલ અથવા તો સેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ પ્લસ અન્ય શબ્દ। હવે આપણે પેસિવ વોઇસની વાક્યરચના જોઈશું તો સૌથી પહેલાં આવશે કર્મ પ્લસ વિલ અથવા સેલ પણ મૂકી શકાય પ્લસ બી પ્લસ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૃતકુદનનું રૂપ પ્લસ બાય પ્લસ કર્તાનું કર્મવાળું રૂપ પ્લસ અન્ય શબ્દ હોય તો। એટલે સાદા વર્તમાનકાળ સાદા ભૂતકાળમાં આપણે જોયું હતું કે ઈજેએમઆર અથવા તો વોજ અને વર ત્યાર પછી તરત જ ક્રિયાપદનું ભૃતકુદન મૂકતા હતા, પરંતુ મિત્રો જ્યારે વાક્યની અંદર વિલ, સેલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, વુડ, શુડ જેવા મોડલ ઓક્ઝિલરી વર્બ આપેલા હોય ત્યારે આપણે ક્રિયાપદના ભૃતકુદંત પહેલાં બી મૂકવો ફરજિયાત છે। આપણે એક એક્ઝામ્પલ જોઈશું। આઈ વિલ રીડ અ બુક। મિત્રો વાક્યની અંદર વિલ આપેલું છે, ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, એનો મતલબ છે કે આ સાદો ભવિષ્યકાળ છે। હવે એનું પેસિવ વોઇસ બનાવવું હોય તો આપણે પહેલાં કાર તો ઓળખી દો, કાર છે આપણો સાદો ભવિષ્યકાળ, એના ટુ બીના રૂપ વિલ, સેલ છે, આપણે મોટે ભાગે વિલનો ઉપયોગ કરીશું। ત્યાર પછી આપણે શોધીએ કર્તા, ક્રિયાપદ અને કર્મ। મિત્રો યાદ રાખજો કર્મ ના હોય તો તે વાક્યનું પેસિવ વોઇસ બનતું નથી। હવે આપણે આગળ લઈએ નિયમ પ્રમાણે કર્તા સ્થાને કર્મ, કર્મ સ્થાને કર્તા। અ બુક તરત આપણે ટુ બીનું રૂપ મૂકવાનું છે તો વિલ મૂકી દઈએ। હવે ક્રિયાપદનું ભૃતકુદન મૂકતા પહેલાં આપણે શું મૂકવાનું છે? બી, અને ત્યારબાદ ક્રિયાપદનું ભૃતકુદન રીડનું રીડ, તરત જ શું મૂકવાનું છે? બાય, બાય મૂક્યા પછી આઈનો મી। બીજું એક એક્ઝામ્પલ જોઈએ। રમેશ will draw a
પિક્ચર. ચલો વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, એનો મતલબ કે આ સાદો ભવિષ્યકાળ છે. એનું પેસિવ વોઇસ કરતાં પહેલાં આપણે જોઈએ કર્તા પણ છે, ક્રિયાપદ પણ છે અને કર્મ પણ છે. આપણે ટુ બીના રૂપ તરીકે વિલનો જ ઉપયોગ કરવાનો છે. લખીએ જવાબ અ પિક્ચર. હવે આપણે તરત શું મૂકીશું? ટુ બીનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદન મૂકતા પહેલાં આપણે શું મૂકવાનું છે? બી. ત્યાર પછી ડ્રોનું થશે ડ્રોવન. તરત જ બાય મૂક્યા પછી કર્તાનું કર્મવાળું રૂપ, પણ જ્યારે નામ આપેલું હોય તો નામમાં કોઈ ફેરફાર થતો નથી, નામનું નામ જ રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુ વર્તમાનકાળના વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર જોઈશું. જો ચાલુ વર્તમાનકાળની અંદર ટુ બીના રૂપ તરીકે ઇઝ, એમ અને આર આપેલા જ હોય છે, પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય છે. પરંતુ પેસિવ વોઇસનો નિયમ એવો છે કે આપણે ક્રિયાપદનું ભૃતકૃદંત મૂકવાનું છે. તો જ્યારે વાક્યની અંદર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ દેખાય ત્યારે તે ક્રિયાપદનું ભૃતકૃદંત કરતાં પહેલાં આપણે બિંગ મૂકવો ફરજિયાત છે. મિત્રો ફરીવાર સાંભળો, જ્યારે વાક્યની અંદર ક્રિયાપદનું આઈએનજી આપેલું હોય તો એ ક્રિયાપદનું ભૃતકૃદંત કરતી વખતે તેની પહેલાં બિંગ મૂકવો ફરજિયાત છે. એટલે પેસિવ વોઇસની વાક્ય રચનામાં આપણે એનું ક્રિયાપદનું ભૃતકૃદંત કરીએ ત્યારે તેની પહેલાં આપણે બિંગ મૂકવું પડે છે. આપણે એની વાક્ય રચના જોઈશું. એક્ટિવ વોઇસની વાક્ય રચના થાય છે કર્તા પ્લસ ઇઝ, એમ, આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ્સ અન્ય શબ્દો. હવે આપણે જો એને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો પેસિવ વોઇસની વાક્ય રચના જોઈએ. તો પહેલું આવશે કર્મ પ્લસ ટુ બીના રૂપ ઇઝ, એમ, આર પ્લસ ક્રિયાપદનું ભૃતકૃદંત મૂકતા પહેલાં આપણે મૂકવાનું છે બિંગ. ત્યારબાદ ક્રિયાપદ જે આઈએનજી વાળું હતું એનું ભૃતકૃદંત કરી દેવાનું. તરત જ આપણે બાય મૂકીશું, કર્તાનું કર્મવાળું રૂપ મૂકીશું અને અન્ય શબ્દો. મિત્રો યાદ રાખજો, જ્યારે વાક્યની અંદર વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ દરેક શબ્દો હોય તો આપણે ક્રિયાપદના ભૃતકૃદંત પહેલાં બી મૂકીશું. જ્યારે વાક્યની અંદર ક્રિયાપદનું આઈએનજી આપેલું હોય ત્યારે તેના પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે ક્રિયાપદનું ભૃતકૃદંત કરતા પહેલાં આપણે બિંગ મૂકીશું. આપણે એક્ઝામ્પલ જોઈશું. હી ઇઝ મેકિંગ ટી. મિત્રો વાક્યની અંદર ઇઝ વત્તા ક્રિયાપદનું આઈએનજી આપેલું છે. તો આપણે ચાલુ વર્તમાનકાળ સમજવાનો. ચાલુ વર્તમાનકાળના ટુ બીના રૂપ ઇઝ, એમ, આર બરાબર છે. હવે આપણે જોવાનું કર્તા, ક્રિયાપદ અને કર્મ ત્રણ આપેલું છે. જો કર્તા, કર્મ અને ક્રિયાપદ આપેલા હોય તો જ એનું પેસિવ વોઇસ બને. કર્મ આપેલો ના હોય તો એનું પેસિવ વોઇસ બનતો નથી. હવે આપણે એને પેસિવ વોઇસમાં રૂપાંતર કરીશું. તો કર્તા સ્થાને કર્મ, કર્મ સ્થાને કર્તા ટી. એની સાથે મિત્રો આપણે ગયા વિડીયોની અંદર પણ વાત કરી હતી કે જ્યારે કોઈ પીવાની વસ્તુ હોય, કોઈ ખાવાની વસ્તુ હોય, રમતનું નામ હોય, કોઈ દેશનું નામ હોય, કોઈ ભાષાનું નામ હોય, આ બધા નામ સાથે આપણે હંમેશા એક વચનનું ક્રિયાપદ વાપરીશું, સહાયકારક ક્રિયાપદ વાપરીશું. ટી ઇઝ. હવે ક્રિયાપદનું ભૃતકૃદંત અહીં આગળ આઈએનજી વાળું રૂપ છે એટલે ક્રિયાપદનું ભૃતકૃદંત મૂકતા પહેલાં આપણે બિંગ મૂકવો પડે છે અને ત્યાર પછી આનું ભૃતકૃદંત કહું છે મેકનું શું થશે? મેડ થશે. તરત જ આપણે બાય મૂકીશું, હીનો હિમ. બીજું એક ઉદાહરણ લઈએ મિત્રો. હી ઇઝ ઇટિંગ સમોસા. અહીં આગળ કર્તા, ક્રિયાપદ અને કર્મ આપેલું છે. આપણે જોઈશું કર્મને આગળ લઈએ સમોસા
મિત્રો અહીં બહુવચન લાગે છે પરંતુ એની સાથે આર નહીં, જ્યારે કોઈ ખાવાની વસ્તુ હોય તો આપણે ઇજ મૂકીશું, ઇજ. બિંગ મૂકવાનું છે તરત આપણે, બિંગ ઇટન બાય હિનો હિમ. મિત્રો હવે આપણે ચાલુ ભૂતકાળના વાક્ય વિશે સમજીશું. ચાલુ ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ અને વરનો ઉપયોગ થાય છે. એમાં પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. મિત્રો હમણાં જ કહ્યું, જ્યાં ક્રિયાપદનું આઈએનજી દેખાય તો આપણે પેસિવ વોઇસ બનાવતી વખતે તેના ભૂતકૃદન પહેલાં બિંગ મૂકવું ફરજિયાત છે. આપણે એની વાક્યરચના સમજીશું. એક્ટિવ વોઇસની વાક્યરચના થાય કરતા પ્લસ વોઝ વર પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અન્ય શબ્દ દરેક વર્ષમાં દરેક સેન્ટેન્સમાં હોતા નથી, પરંતુ આપણે લખીએ છીએ, એનું કોઈ જરૂરી નથી. હવે આપણે જોઈશું પેસિવ વોઇસ. તો એની અંદર સૌથી પહેલાં આવશે કર્મ, પરત ટુ બીના રૂપ તરીકે વોચ કાં તો વર. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદન મૂકતા પહેલાં આપણે બિંગ મૂકીશું. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદન તરત જ આપણે બાય મૂકીશું, અને બાય મૂક્યા પછી કર્તાનું કર્મવાળું રૂપ, એના પછી અન્ય શબ્દો હોય તો. હવે મિત્રો આપણે એક એક્ઝામ્પલ દ્વારા મિત્રો હવે આપણે ચાલુ ભૂતકાળની વાક્યરચના વિશે ભણીશું. એની અંદર વોઝ અને વર આપેલું હોય છે સહાયકારક ક્રિયાપદ તરીકે, એની સાથે પણ ક્રિયાપદનું આઈએનજી આપેલું હોય છે. મિત્રો ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળમાં આ જ તફાવત છે. બંનેમાં ક્રિયાપદનું આઈએનજી આવે છે, પરંતુ સહાયકારક ક્રિયાપદ તરીકે ચાલુ વર્તમાનકાળમાં ઇજેએમઆર વપરાય છે, જ્યારે ચાલુ ભૂતકાળની અંદર વોઝ અને વર વપરાય છે. આપણે આમાં પણ ક્રિયાપદનું આઈએનજી છે, એટલે એનું પેસિવ વોઇસ કરતાં પહેલાં એ ક્રિયાપદના ભૂતકૃદન મૂકતા પહેલાં આપણે બિંગ મૂકીશું. એક એક્ઝામ્પલ જોઈએ. સચિન was reading a novel. મિત્રો વોઝ વત્તા ક્રિયાપદનું આઈએનજી આપેલું છે, એનો મતલબ કે આ ચાલુ ભૂતકાળ છે. સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે વોઝ કાં તો વરનો ઉપયોગ કરીશું. હવે જોઈએ કર્તા, ક્રિયાપદ અને કર્મ. હવે આ કર્તા સ્થાને કર્મ, કર્મ સ્થાને કર્તા આપણે આગળ લાવ્યા છીએ નોવેલ. ત્યાર પછી આપણે ટુ બીનું રૂપ મૂકીશું વોઝ, કારણ કે નોવેલ એક વચન છે, આર્ટિકલ વપરાયું છે એટલા માટે. ત્યાર પછી આપણે ક્રિયાપદનું ભૂતકૃદન મૂકતા પહેલાં બિંગ મૂકીશું, અને બિંગ મૂક્યા પછી ક્રિયાપદ જે છે એનું ભૂતકૃદનનું મૂકીશું રીડ બાય સચિન. મિત્રો બીજું એક એક્ઝામ્પલ જોઈશું. દે વર પ્લેઇંગ ક્રિકેટ. મિત્રો અહીં વર આપેલું છે અને ક્રિયાપદનું આઈએનજી છે, મતલબ કે આ ચાલુ ભૂતકાળ છે. આપણે એનું પેસિવ વોઇસ જોઈએ. કર્તા, ક્રિયાપદ અને કર્મ ક્રિકેટ. હવે અહીં વર આપેલું છે બહુવચન, પરંતુ આપણે કર્મના રૂપના અનુસંધાને મૂકવાનું છે, તો એ તો એક વચન છે, એટલા માટે આપણે શું મૂકીશું વોઝ. અહીં વર નહીં આવે, બરાબર છે, એ આપણે કર્તાના રૂપના આધારે હતું, પણ આપણે એ કર્મના રૂપના અનુસંધાને મૂકવાનું છે. વોઝ બિંગ played by them.